નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 12, પ્રકરણ 3, સુરેખ નિયત સંબંધ. આ ચેપ્ટરનું બોર્ડના પેપરમાં 12 માર્કનું ગુણભાર છે, જેમાંથી વિકલ્પવાળો પ્રશ્ન, એક વાક્યના પ્રશ્ન, 2 માર્કનો ટૂંકો દાખલો અથવા થિયરી, 3 માર્કનો દાખલો અથવા થિયરી અને 5 માર્કનો દાખલો બોર્ડના પેપરમાં પૂછાય છે. આ ચેપ્ટર એ અગાઉના સહસંબંધના ચેપ્ટર સાથે સંકળાયેલું ચેપ્ટર છે, જેની આપણે માહિતી અગાઉ મેળવી ગયા હતા. આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના, નિયત સંબંધ મોડેલ, એનું અન્વયોજનની રીતો, એની ઉપયોગિતા, સહસંબંધ વિચરણ અને નિયત સંબંધાંક, નિશ્ચાયકતાનો આંક, એના ગુણધર્મ અને નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ. પ્રસ્તાવના. આપણે અગાઉના પ્રકરણ 2માં સહસંબંધનો અભ્યાસ કર્યો, તેમાં આપણે જોયું કે સહસંબંધ દ્વારા બે ચલ વચ્ચેનો સંબંધ ઋણ છે કે ધન તેનો ખ્યાલ આવે. ઉપરાંત તેમની વચ્ચે નિકટતાનું સંખ્યાત્મક માપ પણ મળે. પરંતુ સહસંબંધાંક પરથી એક ચલની જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી. જ્ઞાત એટલે આપેલી કિંમત. સહસંબંધમાં શું હતું? માત્ર તમને પ્રકાર જાણી શકો અથવા એની કિંમત મેળવી શકો. કોઈ ચલની કિંમત પરથી બીજા ચલની કિંમત, દાખલા તરીકે x બરાબર કોઈ કિંમત આપી હોય તો y ની કિંમતનું અન્વયોજન કરો તો એ કિંમત અહીંયા મળતી નહીં. નિયત સંબંધના ચેપ્ટરમાં કિંમત અહીંયા મળી જશે. ઘણી વખત જ્યારે બે ચલ વચ્ચે કોઈ સંબંધ હોય ત્યારે એક ચલની જ્ઞાત કિંમત પરથી આપેલી કિંમત પરથી બીજા ચલની અંદાજિત કે અનુમાનિત કિંમત તે સંબંધનો ઉપયોગ કરી મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ માટે જાહેરાત ખર્ચ કરીએ તો એની સાથે વેચાણનો સંબંધ છે. જાહેરાત ખર્ચની કોઈ રકમ માટે અનુક્રમે આપણે વેચાણનો અંદાજ કરવો હોય તો એ નિયત સંબંધ ઉપરથી કરી શકાય, સહસંબંધ ઉપરથી કરી શકાતું નથી. નિયત સંબંધ રિગ્રેશનનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. માનવ અનુસંધિના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. પિતા અને પુખ્ત વયના પુત્રની 1000 જોડ માટે ઊંચાઈની માહિતી એકઠી કરી તેમણે નીચેના રસપ્રદ તારણો મેળવ્યા. વધુ ઊંચાઈવાળા પિતાના પુત્રો વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈવાળા પિતાના પુત્રોને ઓછી ઊંચાઈ ધરાવે છે. ટૂંકમાં કે જે પિતાની ઊંચાઈ વધુ હોય ને એના પુત્રની ઊંચાઈ જનરલી વધારે હોય છે. જે પિતાની ઊંચાઈ ઓછી હોય ને એના પુત્રની ઓછી ઊંચાઈ હોય છે. વધુ ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં પુત્રની સરેરાશ ઊંચાઈ ઓછી હોય. ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં તેમના પુત્રની સરેરાશ ઊંચાઈ વધારે પણ હોય. એટલે આવું પણ બની શકે. કે ઉપરના તારણો પરથી કહી શકાય કે પુત્રોની ઊંચાઈ તેમના પિતાની ઊંચાઈના સંદર્ભમાં પીછેહઠ વલણ દર્શાવે છે. આ વલણને લીધે જ માનવજાત ઠીંગણા અને ખૂબ ઊંચા માણસો એવા બે ભાગમાં વહેંચાયા નથી. આ પ્રકારના સહસંબંધને દર્શાવવા સર ફ્રાન્સિસ ગાલ્ટને નિયત સંબંધ એવું નામ આપ્યું. જો સૌપ્રથમ નિયત સંબંધનો ઉપયોગ તો એ સર ફ્રાન્સિસ ગાલ્ટને કર્યો હતો. નિયત સંબંધ એ બે સહસંબંધ ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધ છે. વિધેયાત્મક એટલે હકારાત્મક. હવે આપણે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એને આપણે નિયત સંબંધનો અભ્યાસ કરીએ. તો કે પહેલાં તો સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે શું? કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સહસંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવાય. સામાન્ય રીતે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલ વચ્ચે એક્સ એ કારણ સ્વરૂપ ચલ છે, જેને નિરપેક્ષ અથવા કારણભૂત ચલ કહેવાય. કાર્યકારણના સંબંધમાં જે ચલ કારણ સ્વરૂપ છે એને એક્સ વડે દર્શાવાય ને એક્સને નિરપેક્ષ ચલ અથવા કારણભૂત ચલ કહેવાય. એવી જ રીતે કાર્યકારણના સંબંધમાં જે સ્વરૂપ કાર્ય સ્વરૂપે છે, જે ચલ ટૂંકમાં કાર્ય સ્વરૂપે છે એને વાય વડે દર્શાવાય, એ સાપેક્ષ અથવા અસરયુક્ત ચલ પણ કહી શકાય. જોઈએ આપણે નીચેના ઉદાહરણમાં. તમને આવું પણ પરીક્ષામાં પૂછી શકશે. જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેના સંબંધમાં સામે તે જાહેરાત ખર્ચ વધે કે ઘટે તો એ કારણ, વેચાણ પણ વધે કે ઘટે, તેથી આપણે જાહેરાત ખર્ચને નિરપેક્ષ ચલ અને વેચાણને સાપેક્ષ ચલ તરીકે ઓળખશું. કોઈ વિસ્તારમાં વરસાદ અને ચોખાનું ઉપજ, તો કે ચોખાની ઉપજ એ વરસાદ પર આધાર રાખે છે, તેથી આપણે વરસાદને નિરપેક્ષ ચલ કહેશું અને ચોખાની ઉપજને જેના ઉપર જે આધાર રાખે છે તે. નિયત સંબંધનું એક ગાણિતિક મોડેલ છે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ.
પ્લસ તો વાય સાપેક્ષ ચલ, એક્સ નિરપેક્ષ ચલ, આલ્ફા અને બીટા અચળાંક છે, યુ એ મોડેલનો વિક્ષેપ ચલ છે. અહીં આપણે આલ્ફા અને બીટાની કંઈ જરૂરિયાત નથી એટલે એની ચર્ચા કરતા નથી. સૌપ્રથમ પહેલાં તો સુરેખ નિયત સંબંધ એટલે શું? પરીક્ષામાં પૂછાશે 1 માર્કના પ્રશ્નમાં. બે સહસંબંધી ચલો વચ્ચેની ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે તેના અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહેવાય. નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે શું? તો કે બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં જો બધા બિંદુઓ કોઈ રેખાની આસપાસ જ હોય તો આપણે કહી શકીએ કે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નિયત સંબંધ છે. બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. પરીક્ષામાં પૂછાશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધ રેખાના અન્વયોજનની રીતો કેટલી? તો કે 2. વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગની રીત. વિકર્ણ આકૃતિની રીત આપણે જેમ આગળ સહસંબંધમાં શીખી ગયા જ, પણ એના પ્રકાર પરથી એની કિંમત નક્કી ન થાય. ધારો કે સહસંબંધી ચલ x અને y ના અવલોકનોની જોડ x1, y1, x2, y2 એમ અનંત xn yn સુધી છે. માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. હવે વિકર્ણ આકૃતિને લગભગ બધા જ બિંદુઓ શક્ય એટલી નજીક પસાર કરવામાં આવે અને કોઈ રેખા પસાર થાય છે. y સાપેક્ષ ચલ, x નિરપેક્ષ ચલ છે. y ની x પરની નિયત સંબંધ રેખા કહેવાય. તે પરથી નિરપેક્ષ ચલ x ની આપેલી કિંમત પરથી y ની અનુમાનિત કિંમત મેળવી શકાય. આ પ્રકારની રેખા દોરવા માટે કોઈ ગણતરીની જરૂર પડતી નથી. નિયત સંબંધ રેખાની અન્વયોજનની આ સરળ અને ઝડપી રીત છે. પરંતુ એની એક મર્યાદા છે, કારણ કે જો જુદી જુદી વ્યક્તિ હોય તો અલગ અલગ રેખાઓ પસાર કરી શકે અને એનું કોઈ ચોક્કસ માપ મળતું નથી. એટલે ગણતરી કરવા માટે આ રીત ઉપયોગી નથી. ગણતરી કરવા માટે માત્ર એક જ રીત છે, શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા માટે ન્યૂનતમ વર્ગની રીતનો આપણે અભ્યાસ કરવો પડે. ન્યૂનતમ વર્ગની રીતનો અભ્યાસ કરવા માટે આપણે એના સૂત્ર અને ગાણિતિક પદ્ધતિની માહિતી મેળવી લઈએ. હું તમને ન્યૂનતમ રીતના અર્થઘટન કેવી રીતે કરવું અને એની માહિતી એ તમને હું સમજાવું છું. પછી આપણે એના ઉદાહરણ જોઈએ કે એના ઉદાહરણ કેવી રીતે ગણવાના છે. હજુ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જરૂરી સૂત્ર શીખવાના છે. સૌપ્રથમ પહેલાં તો હું તમને માહિતી આપી દઉં. અહીંયા જે 5 માર્કનો દાખલો પૂછે છે એના માટે તમારે 5 સ્ટેપમાં ગણતરી કરવી પડે. પહેલું x બાર. x બારની કિંમત કેવી રીતે મળે તો કે સિગ્મા એક્સના છેદમાં n. ત્યારબાદ બીજું આવશે y બાર. y બારની કિંમત મળશે સિગ્મા વાયના છેદમાં n. ત્યારબાદ ત્રીજું આવશે b માટેના સૂત્ર. b માટે અલગ અલગ વૈકલ્પિક સૂત્ર છે. 5 માર્કના દાખલામાં જે પૂછાય એ તમને હું લખી દઉં છું. પહેલાં અહીં જે સૂત્ર છે એ સહસંબંધ જેવા જ આવશે, પણ અમુક સૂત્રમાં માત્ર ખાલી રકમમાં છેદમાં એક્સનું પદ જ આવશે. એ ખાસ તમારે સમજવાનું છે. બીજું, સહસંબંધાંક ઉગમ બિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી મુક્ત છે. નિયત સંબંધાંક ઉગમ બિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી ઉગમ બિંદુથી મુક્ત છે, પરંતુ સ્કેલ માપના પરિવર્તનથી મુક્ત નથી. એટલે જો યુવીની રીત તમે લેશો તો અહીંયા તમારે એક્સ અને વાયની આધારે ગણતરી કરવા માટે તમારે એનું આખું અલગથી માળખું તૈયાર કરવું પડશે. એ પણ હું તમને સમજાવું છું. b બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ કૌંસનો વર્ગ. હવે અહીંયા યુ બરાબર શું લીધું હોય તમે? તો કે માત્ર એક્સ માઇનસ એ. અને વી બરાબર શું લીધું હોય? તો કે વાય માઇનસ બી. પણ જો n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ કૌંસનો વર્ગ ગુણ્યા સિવાયના છેદમાં અહીંયા સી એક્સ આવશે. હવે એ શું છે એ સમજાવું છું. તો કે અહીંયા યુ બરાબર
x માઇનસ એના છેદમાં સી એક્સ અને વી બરાબર વાય માઇનસ બીના છેદમાં સી વાય. પછી તમારે બીનું વૈકલ્પિક સૂત્ર જે અહીંયા આવશે આર ઇન્ટુ એસ વાયના છેદમાં એસ એક્સ. પછી હજી સૂત્ર આવશે બી બરાબર કોવિચરણ એક્સ વાય અથવા એસ એક્સ વાય છેદમાં એસ એક્સનો વર્ગ. આ જે બધા છે એ ટૂંકા દાખલા માટે આવશે. પછી તમારું ચોથું સ્ટેપ એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. પાંચમું સ્ટેપ મોડેલ અથવા અનુઆયોજન એ પ્લસ બી એક્સ. હવે જો તમને અહીંયા નિશ્ચાયકતાનો આ કહે તો એ તમારે શોધવું પડે. નિશ્ચાયકતાનો આંક તો એ બે રીતે મળે. કેપિટલ આર વર્ગ બરાબર સ્મોલ આર કાઉન્સનો વર્ગ કરી દેવાનો. અને આનો જવાબ છે ને, આનો જવાબ 0 થી 1ની વચ્ચે હોય. હવે આપણે એની માહિતી મેળવીએ દાખલાની તો તમને ખ્યાલ આવશે. એક બાબત યાદ રાખજો, અહીં 5 સ્ટેપમાં દાખલો થશે. કેટલા સ્ટેપમાં? કોઈ પણ દાખલો 5 સ્ટેપમાં થશે. પહેલું એક્સ બાર, બીજું વાય બાર, ત્રીજું બી, ચોથું એ, પાંચમું મોડેલ અથવા અન્વયોજન. 5 સ્ટેપમાં આપણે દાખલાની ગણતરી કરશું. હવે એના માટે એક ઉદાહરણ સમજાવો તો તમને વસ્તુનો સરળતાથી ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે એની ગણતરી કરવામાં આવે છે. જો ઉદાહરણ નંબર 1 પેજ નંબર 120 ઉપર રકમ વાંચું છું. એમાં જો કોઈ એક ચોક્કસ કંપનીનું એક મોડલની કારનું આયુષ્ય અને તેના વાર્ષિક સરેરાશ નિભાવ ખર્ચ નીચે મુજબ છે. આ માહિતી પરથી કારના નિભાવ ખર્ચની નિયત સંબંધ રેખા મેળવો. જો આયુષ્ય 10 વર્ષનું હોય તો નિભાવ ખર્ચ કેટલો હશે? હવે સૌપ્રથમ આપણે એક ચલને નામ આપીએ. પહેલા ચલને નામ આપીએ એક્સ. 2 4 6 8 વાય 10 20 25 અને 30. ગણતરી કરતા જઈએ. આપણે બે જ કોલમ બનાવશું, એક્સનો વર્ગ અને એક્સ વાય. એક્સનો વર્ગ 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, 8નો વર્ગ 64. આ દરેકનો આપણે અહીંયા ટોટલ કરતા જઈએ. 4 ને 2 6 ને 6 12, 12 ને 8 20. એનું નામ આપીશ સિગ્મા એક્સ. 10 ને 20 30, 30 ને 30 60, 60 ને 25 85. આમ આપીશ સિગ્મા વાય. 4 પ્લસ 16 પ્લસ 36 પ્લસ 64 કરશું એટલે એનો ટોટલ આવશે 120. એનું નામ આપીશ સિગ્મા એક્સ વર્ગ. હવે આપણે કરશું એક્સ વાયનો ગુણાકાર. તો કે 2 ગુણ્યા 10 20, 4 ગુણ્યા 20 80, 6 ગુણ્યા 25 150, 8 ગુણ્યા 30 240. ટોટલ આવશે 490. એ આવશે સિગ્મા એક્સ વાય. 5 સ્ટેપમાં દાખલો ગણશું વિદ્યાર્થી મિત્રો. ખાસ સમજજો. અહીંયા પહેલું સ્ટેપ એક્સ બાર સિગ્મા એક્સના છેદમાં એન 20ના છેદમાં એન એટલે આપેલા અવલોકનોની સંખ્યા 4. તમારો એક્સ બારનો જવાબ આવશે 5. બીજું સ્ટેપ વાય બાર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાયની કિંમત આપી છે 85.
એના આપ્યા છે 4. વિદ્યાર્થી મિત્રો 85 ભાગ્યા 4 કરો, તમારો જવાબ આવશે 21.25. હવે આપણે ત્રીજું સ્ટેપ ગણતરી કરશું બીનું. n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સનો વર્ગ માઇનસ સિગ્મા એક્સ કૌંસનો વર્ગ. n કેટલા આપ્યા તો કે 4. સિગ્મા એક્સ વાયની કિંમત કેટલી આવી તો કે 490. સિગ્મા એક્સનો ટોટલ કેટલો આવ્યો તો કે 20. વાયનો ટોટલ કેટલો આવ્યો 85. છેદમાં n કેટલા તો કે 4. એક્સનો વર્ગ કેટલો આવ્યો તો કે 120 માઇનસ 20નો વર્ગ. સાદુરૂપ આપતા જાય વિદ્યાર્થી મિત્રો. 4 ગુણ્યા 490 કરો 1960. 20 ગુણ્યા 85 કરો 1700. 4 ગુણ્યા 120 કરશું 480. 20નો વર્ગ કરશું. અહીંયા ખાસ યાદ રાખજો, છેદમાં ક્યારેય જવાબ માઇનસમાં નહીં આવે. 1960માંથી 1700 આપણે શું કરશું બાદબાકી કરતા આવશે 260. 480માંથી 400 બાદ કરશું 80. બંનેનો ભાગાકાર કરશું 260 ભાગ્યા 80 કરો, જવાબ આવશે 3.25. આ આપણા 3 સ્ટેપ પૂરા થયા. ચોથું સ્ટેપ a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. y બારનો જવાબ છે આપણી પાસે 21.25 માઇનસની નિશાની એમને. બીનો જવાબ છે 3.25. એક્સ બારનો જવાબ આપણને ખ્યાલ છે 5. 21.25ના 25 એમને. 3.25 ગુણ્યા 5 કરશું 16.25. બાદબાકી કરશું, એનો જવાબ આવશે 5. આપણું ચોથું સ્ટેપ કમ્પ્લીટ થયું. હવે પાંચમું સ્ટેપ મોડેલ આનું આયોજન. વાય કે બરાબર a પ્લસ બી એક્સ. એ કેટલા આવ્યા તો કે 5. બીનો જવાબ કેટલો આવ્યો 3.25. એક્સ દાખલામાં જો એક્સ બરાબર કેટલા આપ્યા છે આપણને રકમમાં 10 આપ્યું છે નીચે પેરેગ્રાફમાં. 10 લેતા અથવા મૂકતા જે લખો તે. 5ના 5 એમને 3.25 ગુણ્યા 10. 5ના 5 એમને 3.25 ગુણ્યા 10 કરશું, તમારો જવાબ આવશે 32.5. 5 એમાં ઉમેરી દઈશું 37.5. જવાબ 1000માં આપ્યો છે, તેની પાછળ 1000 લખી નાખશું. આ તમારી મોડલની ગણતરી અહીંયા થઈ ગઈ. અને નીચે તમારે વાક્ય લખી નાખવાનું. એટલે આપણો દાખલો થઈ ગયો પૂર્ણ. હવે આપણે આના પછી બીજા ઉદાહરણની ગણતરી કરીએ એટલે તમને સરળતાથી એ વસ્તુ સમજાઈ જાય. ઉદાહરણ નંબર 2, પેજ નંબર 121. રકમ વાંચું છું. જો રકમમાં વિદ્યાર્થી મિત્રો કે રકમમાં કઈ બાબત આપેલી છે. એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ અને તેના નફાની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એક્સ બરાબર 7 હોય ત્યારે વાયની કિંમતનો અંદાજ મેળવો. સૌપ્રથમ આપણે લખતા જાય. એક્સ બરાબર જો કેટલા ચલ આપ્યા છે તો કે 5, 7, 5, 12, 8 અને 3. આનો સરવાળો કરશું. 5 + 7 + 5 + 12 + 8 + 3 ટોટલ આવશે 40.
એને આપણે નામ આપી દઈશું સિગ્મા એક્સ. પછી વાયના ચલ લખી. 8 આપ્યું છે, 9 આપ્યું છે, 10 આપ્યું છે, 15 આપ્યું છે, ફરી પાછા 10 આપ્યા છે, 6 આપ્યા છે. એનું ટોટલ આવશે 58. એનું નામ આપશું સિગ્મા વાય. સૌપ્રથમ પહેલાં આપણે એક્સનો વર્ગ કરશું. 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 3નો વર્ગ 9. આનો સરવાળો કરશું અને નામ આપશું સિગ્મા એક્સ વર્ગ 316. હવે એક્સ અને વાયનો ગુણાકાર કરશું. 5 ગુણ્યા 8 40, 7 ગુણ્યા 9 63, 5 ગુણ્યા 10 50, 12 ગુણ્યા 15 180, 8 ગુણ્યા 10 80, 3 ગુણ્યા 6 18. આનું ટોટલ કરશું. એને આપણે નામ આપશું સિગ્મા એક્સ વાય. ટોટલ કરીએ ચાલો. ટોટલ આવશે એનો 431. હવે એક એકની આપણે ગણતરી કરતા જઈએ. પહેલું સ્ટેપ એક્સ બાર. સિગ્મા એક્સના છેદમાં એન. સિગ્મા એક્સની કિંમત કેટલી આવી? 40. આપેલા અવલોકનોની સંખ્યા કેટલી છે? 6. ભાગાકાર કરતાં આપણો જવાબ આવશે એક્સ બાર બરાબર 6.67. બીજું વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાયની કિંમત આપી છે 58. 58 ભાગ્યા 6 કરશું. 58 ભાગ્યા 6 કરશું. આપણો જવાબ કેટલો આવશે? 9.67. ત્રીજી ગણતરી કરીએ. બીનું સૂત્ર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સનો વર્ગ માઇનસ સિગ્મા એક્સ કાઉન્સનો વર્ગ. એન કેટલા આપ્યા? 6. સિગ્મા એક્સ વાય કેટલા આવ્યા? 431. સિગ્મા એક્સની કિંમત કેટલી આવી? 40. સિગ્મા વાયની કિંમત કેટલી આવી? 58. 6 સિગ્મા એક્સનો વર્ગ 316 માઇનસ સિગ્મા એક્સ કેટલા આપ્યા? 40નો વર્ગ. 6 ગુણ્યા 431 કરીએ. આપણો જવાબ આવશે 2586. 40 ગુણ્યા 58 કરીએ. જવાબ આવશે 2320. 6 ગુણ્યા 316 કરીએ. 1896. 40નો વર્ગ કરીએ. 1600. બાદબાકી કરીએ. 2586માંથી 2320 બાદ કરીએ. 266. 1896માંથી 1600 બાદ કરીએ. 296 આવશે. બીનો જવાબ આવશે 0.8986. ત્રીજી સંખ્યા 0.5 કે 5થી વધુ છે એટલે તમારો જવાબ આવશે 0.9 અથવા 90. હવે આપણે ગણતરી કરીએ. ચોથું સ્ટેપ આપણે તૈયાર કરીએ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બારની કિંમત આપણી પાસે છે 9.67. બીનો જવાબ 0.9. એક્સ બારનો જવાબ છે 6.67. 9.67 ના 9.67 એમને એમ લખીએ.
0.9 ને 6.67 વડે ગુણાકાર કરીએ 6.003 આવશે. બંને ચલની બાદબાકી કરીએ. તમારો જવાબ આવશે 3.667. એટલે એનો જવાબ આવશે 3.67. પાંચમું વાય કેપ બરાબર a પ્લસ bx કરીએ. એનો જવાબ છે 3.67. બીનો જવાબ આવ્યો 0.9. એક્સ રકમમાં જુઓ એક્સ બરાબર આપણને કંઈક કિંમત આપી છે. કેટલી? 7 મૂકતા અથવા લેતા 3.67 ને 3.67 એમને 0.9 ગુણ્યા 7 3.67 ના 67 એમને 0.9 ગુણ્યા 7 કરો 9 9 સત્તા 63 6.3 બંનેનો સરવાળો કરીએ 9.97. આ તમારો જવાબ આવ્યો. હવે દાખલામાં તમને અહીંયા ત્રુટિ પૂછી છે. વધારાનું સ્ટેપ છે. ત્રુટિ એટલે થાય. એની કિંમત કેવી રીતે મળે? તો કે વાયમાંથી વાય કેપ શું કરી દેવાના? હવે આ વાય માટે શું લેવાનું? તો જ્યારે એક્સ બરાબર 7 હતા ત્યારે વાય જુઓ કેટલા છે. ટેબલમાં જોશો તો ખબર પડશે. ત્યારે વાયની કિંમત આપી છે 9. ત્યારે વાય બરાબર આપણે કેટલા લેશું? 9. 9માંથી 9.97 શું કરીએ? બાદ કરીએ -0.97. એ આપણો જવાબ આવશે ત્રુટિનો. ઉદાહરણ નંબર 3. આ જ પદ્ધતિએ તમારે ગણતરી કરવાની છે. આના પછીની બાબતો આના પછીના વિડીયોમાં અભ્યાસ કરશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.